ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનીએ અને આજના દિવસની શરૂઆત પણ ઈશ્વરના પવિત્ર અને જીવતા વચન દ્વારા આપણે કરીએ. પ્રભુનું વચન કહે છે, આળસુની ક્ષુધા તેને મારી નાખે છે, કેમ કે તેનો હાથ કામ કરવાની ના પાડે છે. નીતિવચનોનું પુસ્તક તેનો 21મો અધ્યાય અને 25મી કલમ. આજનો વિચાર, ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શ્રેષ્ઠતમ નામમાં આપ સર્વને આજની સવારની પ્રેમભરી સલામ. ક્ષુધા અર્થાત ભૂખ, લાલસા, તીવ્ર ઈચ્છા, અંગ્રેજીમાં હંગર. હવે ક્ષુધા માત્ર ખોરાક પૂરતી સીમિત નથી. આપ સર્વ બાખૂબી જાણો અને સમજો છો, એટલે વિગતવાર હું એનું વર્ણન કરતો નથી, કિંતુ ટૂંકમાં એટલું જરૂર કહીશ કે ક્ષુધા વિવિધ પ્રકારની હોય છે, જેને સંતોષવા માણસ કઈ હદ સુધી જઈ શકે છે એ સાંપ્રત સમયના જે બહુ જ કહી શકાય કે અતિ ભયંકર અને ક્રૂર બનાવો પરથી આપ સમજી શકો છો. પરંતુ વાત અહીં આપણે આળસુના સંદર્ભમાં કરી રહ્યા છીએ, અથવા તો આળસુના સંદર્ભમાં વાત ચાલી રહી છે. તો આળસુને પણ ભૂખ અને તરસ લાગે છે, લાલસા જાગે છે ને તીવ્ર ઈચ્છાઓ પણ થાય છે, જે તેને મારી નાખે છે. પણ તેમ છતાં તે ઉદ્યોગ કરવાનું કે ઉદ્યમ કરવાનું, મહેનત કરવાનું કે પરિશ્રમ કરવાનું વિચારતો નથી. ઉદ્યમી બનવાનું નામ લેતો નથી, કેમ કે એનું કારણ પણ ત્યાં વચનના બીજા સેન્ટન્સમાં આપવામાં આવ્યું છે, કેમ કે તેનો હાથ કામ કરવાની ના પાડે છે. હાથ અને શરીરના અન્ય જે અંગો છે એનું નિયંત્રણ મગજથી થાય છે, ને મગજ જેમ આદેશ આપે એમ અંગો કાર્ય કરે. પણ મન, જેને માણસ ચંચલ કહે છે, તે તેના પર હાવી થઈ કબજો જમાવી કામ કરતા મગજને પણ પાંગળું અથવા તો લકવાગ્રસ્ત બનાવી દઈ એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત હોવા છતાં એને નિષ્ક્રિય બનાવી દે છે. જેમ લકવાગ્રસ્ત વ્યક્તિની ઈચ્છા હોવા છતાં પણ તેના અંગો દ્વારા કામ નથી લઈ શકતી, તેમ આ આળસુની પણ ઈચ્છા હોવા છતાં તેની આળસ તેને માનસિક રીતે લકવાગ્રસ્ત બનાવી દઈ સાવ નિષ્કામ અને નિષ્ક્રિય બનાવી દે છે. તેનો હાથ કામ કરવાની ના પાડે છે, જેનો કંટ્રોલ મગજે ગુમાવી દીધો છે ને આળસે તેનો કબજો લીધો છે. એટલે જે તે વ્યક્તિ નહીં, પરંતુ તેની આળસ તેને કામ કરતા રોકે છે. નીતિવચનમાં એક બહુ સરસ વચન છે, 10મો અધ્યાયને તેની 26મી કલમ તમે જોશો ત્યારે તો ત્યાં લખ્યું છે કે જેમ દાંતને સરકો અને આંખોને ધુમાડો હેરાન કરે છે, તેમ આળસુ પોતાને કામ પર મોકલનારને હેરાન કરે છે. કામ કરવાનું તો ઠીક, પણ કામ કરવા મોકલનારને પણ એ હેરાન કરે છે. કામ કરવા મોકલવું, આની પાછળ પણ ઘણું બધું કહી શકાય, કારણ કે કામ કરનાર માણસ પોતે કામ કરવા જશે, કોઈ મોકલશે તો નહીં જાય. પણ અહીંયા લખ્યું છે સ્પષ્ટ કે કામ કરવા મોકલનારને પણ હેરાન કરશે. મતલબ પોતે નથી જતો, પણ કોઈ એને મોકલે છે તો એને પણ હેરાન કરે છે. કેટલું સાચું અને સચોટ કહ્યું છે. બલકે આપણે તો કામ પર મોકલનારને તો ઠીક, પણ સવારે થોડું વહેલા ઉઠાડનારને પણ, એમાં કોણ આવે? પહેલાં તો સૌથી પહેલાં મમ્મી, અને પછી પપ્પા અથવા તો દાદા દાદી, ઘરના કોઈ મોભી વડીલ હશે તે.
તો આપણે વહેલા ઉઠીએ તો એના માટે તેઓ પણ કાળજી રાખે છે, જેથી કરીને આપણે આપણી એ દિનચર્યા અને આપણો એ નિત્યક્રમ જળવાઈ રહે અને આપણે એ રીતે ટેવાઈએ. કારણ કે આપણા જો તમે આપણા ઘરના વડીલો હશે, આગેવાનો હશે, મમ્મી પપ્પા હશે, દાદા દાદી હશે, વડીલો હશે, મોભી હશે, એ બહુ વહેલા ઉઠતા હશે કારણ કે તેઓ આ બધા અનુભવમાંથી પસાર થયા છે. પણ એ આપણને ટપારશે, ઠપકો આપશે તો એ આપણને ખોટું લાગશે, ખરાબ લાગશે. અને પછી જ્યારે ઉંમર થશે અને આ બધા જતા રહેશે ને ત્યારે એ વાસ્તવિકતા સમજાશે કે આ જે કહેતા હતા, કરતા હતા, કરાવતા હતા એ સાચું હતું, મારા લાભમાં, મારા હિતમાં હતું. પણ ત્યારે શું કહેવાય કે સમય ચાલ્યો ગયો હોય છે. બહુ સચોટ અને સાચું કહ્યું છે. અને આપણે તો એ વહેલા ઉઠાડનારને પર આપણે હેરાન કરી મૂકીએ છીએ, બરાબર ને? અનુભવ હશે જ, કહેજો મને. પણ ના, આપણે આળસુ નહીં, ઉદ્યમી બનીએ, વહેલા ઉઠીએ, કામ કરીએ અને આપણા હાથે જે કંઈ પણ કામ લાગે એ મન લગાડીને કરીએ. ફરજ પડ્યાથી કે આવી પડ્યાથી કે કરવા ખાતર નહીં, વેઠ નહીં ઉતારવાની. કોઈ પણ કામ બહુ સ્પષ્ટતાથી, સચોટતાથી અને બહુ જ કાળજી રાખીને પ્રામાણિકતાથી એ જે કંઈ પણ કામ હોય એ આપણે કરીએ. નહીં તો વચન બહુ સ્પષ્ટ કહે છે અને વચન મુજબ આપણી આળસ આપણો નાશ કરશે, મારી નાખશે, નાશ કરશે. પ્રભુ સહાય કરો. વધુ આવતીકાલે જોઈશું. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, તમારા આપેલ વચનોમાં રહેલ અમારા માટેના બોધ તથા શિક્ષણને માટે અમે તમારો આભાર માનીએ છીએ. એ તમારા વચનો જે તમારાથી પ્રેરિત છે, જે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયપણાના શિક્ષણને અર્થે છે, જેથી અમે તમારા સેવક સેવિકાઓ તરીકે, તમારા ભક્તો તરીકે સંપૂર્ણ તથા સર્વ સારા કામ કરવાને સારું અમારી પોતાની જાતને તૈયાર કરીએ અથવા તો એ રીતે અમે તૈયાર થઈએ. અમે તમારા હાથમાં સોંપાય છે. પ્રભુ ઈસુના નામમાં આમીન. ધન્યવાદ.